બહુ નુકસાન થયું છે આ વખતે મંદિરમાં. બહુ નુકસાન થયું છે. તમે વાત પૂછોમાં એટલું નુકસાન. બહુ મસ્ત મજાનો નજારો છે. અને અહીંયા આવ્યા જેવું છે. હું તો કહીશ કે અત્યારે તમારાથી અવાય ને તો અત્યારે આવી જાઓ. કારણ કે નજારો એવો છે ને એની તો વાત પૂછોમાં કાંઈ ઘટે ને એવો નજારો. નમસ્કાર મિત્રો, વેલકમ છે આજના આપણા નવા વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું ગડદરા ખોડિયાર માતાજીના મંદિરે. આપ સૌ જાણીએ છીએ કે 2 દિવસ પહેલાં જે રવિવારે વરસાદ પડ્યો અને ખૂબ વરસાદ પડ્યો અને ખોડિયાર માતાની જે મંદિર છે ત્યાં ડેમ છે, ખોડિયાર ડેમ, એ ખૂબ છલકાઈ ગયો હતો અને 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા. અત્યારે હું ત્યાં આવ્યો છું અને મંદિરમાં ઘણું બધું નુકસાન પણ થયું છે. નીચે જે આપણે પાણી હાલતું હતું ત્યાં તો તમને બતાવીશ. વિડીયોમાં તમે એન્ડ સુધી બના રહેજો. ખોડિયાર માતાના તમને મંદિરના દર્શન પણ કરાવું અને શું નુકસાન થયું છે એ પણ તમને બતાવું. વિડીયોમાં તમે એન્ડ સુધી બના રહેજો. હું અત્યારે ખોડિયાર માતાના મંદિરે પહોંચવા આવ્યો છું. ત્યારે હું જે પુલ ઉપરથી નજારો તમને બતાવું ડેમનો. જુઓ તમે પાણી કેટલું બધું. સામે મંદિર છે અને સામે જો આ બધું નુકસાન થયેલું છે એવું તમને ત્યાં જઈને હજી બતાવું છું. સામે ખોડિયાર માતાનું મંદિર છે. આ સાઈડ તમે જુઓ એટલે આખો ડેમ ભરાઈ ગયો છે. આખો ડેમ છલોછલથી ભરાઈ ગયો છે અને અત્યારે તમે જુઓ એટલે ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા રવિવારે જે વરસાદ આવ્યો ત્યારે. અને અત્યારે જુઓ એટલે 3-4 દરવાજા ખુલ્લા છે. પાણી જો ડોમ ઉપર આવે છે. એનું વ્યૂ જો ખાલી એક નંબર જો. એટલે આમ જો ને કાંઈ ઘટે ને એવું વાતાવરણ છે અત્યારે. અને આપણે ત્યાં જઈને જોઈએ અને નુકસાન કેવું થયું એ પણ તમને હજી બતાવું ત્યાં જઈને. વિડીયોમાં તમે એન્ડ સુધી બના રહેજો. પહોંચી ગયું છું ખોડિયાર માતાજીના મંદિરે. અહીંયા નીચે જે નુકસાન થયું છે એ પણ તમને બતાવું. જો આ મંદિરનો ગેટ છે એ પાણી આવે છે જો તમે ખાલી જો દેખાય કેવું એક નંબર. તમને હજી અંદર જઈને પણ બતાવું. ચાલો તમને અંદર જઈને ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરાવો. જો ચાલો હું તમને નીચે જઈને નીચેનું બધું લોકેશન બતાવું જે આપણે નુકસાન થયું છે ખોડિયાર માતાના મંદિરે. અને અત્યારે બહુ મસ્ત મજાનું વાતાવરણ પણ છે ગડદરા ખોડિયાર માતાનું મંદિર. અહીંથી આપણે નીચે જઈએ. નીચે જઈને તમને બતાવું બધું. તો જો તમે સીડી નીચે આ ઉતરો એટલે સીધું જો અહીંયા 4-5 પગથિયા ધોવાઈ ગયા છે. તો હાવ નીકળી જ ગયા છે પગથિયા. જો જોઈ 4-5 પગથિયા ધોવાઈ ગયા. અને વિડીયોમાં તમે જોયું હશે કદાચ રીલ્સ પ્લીસ આવી હતી એમાં તો આ બધું અહીંથી પાણી એક ધારો આવતું હતું. આ બધું ધોવાઈ ગયું. જો એટલે ખૂબ નુકસાન થયું છે મંદિરમાં. જ્યાં નીચેના વિસ્તારમાં જે આપણે પ્રાકૃતિક સ્થાન હતું માતાજીનું ત્યાં પણ નુકસાન થયું છે. કારણ કે ખૂબ પાણી આવ્યું હતું અહીંયા. આ પતરાને હજી કાંઈ વાંધો ન થયો. આગળના જે પતરા છે ને એ ધોવાઈ ગયા છે હાવ. આ બધું નુકસાન થયેલું છે. જે આ બધા એના આ પતરાના જે આપણે પિલોર હતા લોખંડના એ બધા વળી ગયા. જો વિચાર કરો પાણી કેટલી સ્પીડમાં આવ્યું છે. હવે તમને આગળ જઈને ઓલું પાણી આવે છે ને એ પણ તમને બતાવું. આની હાલત જો થઈ આ એક જ આવી રીતે છે. બાકી બધા જો ઉડી ગયા. જો બહુ સ્પીડમાં પાણી આવે છે. હું તમને હવે માતાજીના મંદિરના પ્રાકૃતિક સ્થાન બતાવું. અહીંયા તમે ડેમનો નજારો જોવો તમે ખાલી. માતાજીના મંદિરમાં એક દોરાવા નુકસાન નથી થયું. બાકી ઉપરનું બધું વીવી ગયું છે. બાકી અંદર જો તમે એક દોરાવા અંદરનું કાંઈ નુકસાન નથી થયું. જો બાકી આજુબાજુમાં બધું નીકળી ગયું છે અને છાપરાનું બધું ઉડી ગયું છે. પણ મંદિરની અંદર એક દોરાવો પણ નુકસાન નથી થયું. એમ જો તમે બધું હતું એમ નામ છે. બાકી બહારનું બધું છે ને નુકસાન થઈ ગયું છે.
જો બહાર ઉપર પતરા અને સાપરા ને બધું ઘણું બધું હતું. આ વખતું સાપરું હતું એ બધું ઉડી ગયું છે, પણ મંદિરની અંદર એક વસ્તુ નથી થઈ એમ. જો આ બધું નુકસાન થયેલું છે. અહીંયા પતરા ને એવું બધું હતું, આ ઉપર પતરા હતા ને નીચે લાદી ને એવું બધું હતું, બધું નીકળી ગયું છે. જુઓ તમે, ને સામે નદીનો નજારો જોવો તમે. આ નજારો છે ને જોવા લાયક છે બહુ, એટલે બહુ મસ્ત મજાનો નજારો છે. અત્યારે તમે આવો ને પાણી ફૂલ પ્રેશરમાં આવે છે અને એક નંબર નજારો છે એમ. બહુ મજા આવે એવું વાતાવરણ છે અત્યારે. જો આ પોલ કેટલા મજબૂત હશે. આ પોલ પણ આમ જો આમ આ ટ્રેનનો પાટો છે થોડો, આ ટ્રેનનો પાટો થોડો વળી ગયો. જો આ કેટલો મજબૂત આવે જોઈ લો. હજી હાકળનો તો બાંધેલો ને આ થોડો વળી ગયો. બહુ એટલે બહુ મસ્ત મજાનો નજારો છે અને અહીંયા આવ્યા જેવું છે. હું તો કહીશ કે અત્યારે તમારાથી અવાયમો ને તો અત્યારે આવી જાઓ, કારણ કે નજારો એવો છે ને એની તો વાત પૂછોમાં કાંઈ એટલે કાંઈ ઘટે ને એવો નજારો છે. અત્યારે તમે જો ટાઈમ હોય અત્યારે જ નીકળી જાવ, કહું છું ને 4-5 જેટલું આ ઝરણું ચાલુ રહે. એટલે બહુ મસ્ત મજાનો નજારો છે અને કાંઈ ઘટે ને મજા આવે છે. અને એમ કહેવો ને આમ કાંઈ શબ્દ જ નથી એવું કહેવામાં કહું ને તોય ચાલે. તમે ખાલી નજારો જોવો, તમે ખાલી તમે નજારા જોઈ રહો ખાલી એમ. નદીના પાછળનો ભાગ છે અને નુકસાન જોવો તમે ખાલી. આ બધું પતરા ઘણું બધું હતું, અહીંયા એક નંબર હતું, બધું વિખાઈ ગયું છે. બહુ એટલે બહુ નુકસાન થયું છે આ વખતે મંદિરમાં. બહુ એટલે બહુ નુકસાન થયું છે, તમે વાત પૂછોમાં એટલું નુકસાન થયું છે. અહીંયા બધા પતરા હતા, બધા નીકળી ગયા છે. અને અહીંયા બી આપણે હાકળ મારેલી હતી એ પણ નીકળી ગઈ. જો અહીં હોવા રેટ ઓલા સુધી પતરા હતા એ પણ નીકળી ગયા છે. મંદિરની પાછળનો ભાગ છે અને પાછળ જો બોર્ડ ને બધું નીકળી ગયું છે. બધું ધોવાઈ ગયું. જો પતરા છે અહીંયા રેટ પહોંચી ગયા. જો એની ઇંગલું ને બધું છે ને પતરા જો છે ઓલગણથી આઈનેટથી આઈનેટ પહોંચી ગયા. જો કેટલું ધોવાય છે ને પાણીમાં ઉઈ ગયું છે. બાજુ પાછળની સાઈડ છે ને ખોડેર માતાજીનું મસ્ત મજાનું હજી એક મંદિર છે. તો બતાવવાની કોશિશ કરું છું, મને મળે તો, કારણ કે મેં વિડીયોમાં જોયું હતું. બહુ મસ્ત મજાનું મંદિર છે. આ જ્યાંક નીચે છે, હું ગોતવો જડે તો મને. તો આ મંદિર છે. મંદિર મને મળે તો હું તમને બતાવવાની ટ્રાય કરું, કારણ કે મેં વિડીયોમાં જોયેલું છે. આ બાજુ ક્યાંક છે, ગોતું જોઈએ મંદિર. આપણે કોઈને પૂછવું તો નથી, તો આપણી રીતે આપણે ગોતીએ. અહીંયા છે ને રાંગળી માતાજીનું મંદિર છે. તો તમને બતાવો, માતાજીનું મંદિર છે. નીચે આવો ને એટલે બાજુમાં છે ને પઠ્ઠાપીર દાદાની દરગાહ છે. મંદિરની સામે છે નીચે. તમે ઓલબાથી નીચેની સાઈડ આવો ને એ બાજુથી દેખાશે મંદિર. જમણી સાઈડ આવો ને ત્યારે તમને આ મંદિર દેખાશે, નકર નહીં દેખાય. બાકી અહીંનું લોકેશન જુઓ તમે, મસ્ત મજાનું ઝરણું આવે છે. આ ઘટાનું વાતાવરણ. ખોડેર માતાજીનું મેઇન મંદિર છે ને ત્યાંથી જમણી સાઈડ આવો ને ભોજનાલય બાજુ, ત્યાંથી જમણી સાઈડ આવેલું આવવાનું એટલે છે ને ઉપરથી તમને પતરાને એવું દેખાશે. ને રાંગળી માતાજીનું મંદિર છે અને એની નીચે જો આ મસ્ત મજાનું લોકેશન છે, કાંઈ ઘટે ને એવું. જો એકદમ ચોખ્ખું પાણી વહે તો ભાઈ, મસ્ત મજાનું ઝરણું છે. અને આ ઉપરથી પાણી આવે છે, ઉપરથી હમણાં બતાવો તમે. જો કાંઈ ઘટેનો મસ્ત મજાનો અહીંયા પણ લોકેશન છે. ત્યાં પઠ્ઠાપીર દાદાની દરગાહ પણ છે, મંદિર પણ છે, અને રાંગળી માતાજીનું મંદિર છે. જો ભાઈ હું તો કહું ને તો અત્યારે તેને ગણતરી આવી જાય. જો ભાઈ કારણ કે છે ને અત્યારનું વાતાવરણ છે ને બહુ મસ્ત મજા આવ્યું છે. તો તમે નેચર લવર હોય ને તો તમને બહુ મજા આવશે અહીંયા. અત્યારે ગળદરા ખોડેર માતાનું મંદિર એવું મસ્ત મજાનું છે ને, નીચેનું ઝરણું હાલે છે, ઉપરથી પાણીના ચડું છે. એટલે જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને યુટ્યુબમાં તમે જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને, અને ફેસબુકમાં જોતા હોય તો ચેનલને ફોલો કરવાનું ભૂલતા ને. મળીએ આપણે આવા એક નવા વ્લોગની સાથે.